મુંબઈના ઘાટકોપરમાં એક અનોખી રામકથાનું આયોજન કરવામાં આવ્યું। આ રામકથામાં ધાર્મિક સંદેશો આપવાની સાથે જ સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ પણ આપવામાં આવ્યો અને જનજાગૃતિ ફેલાવવામાં સહકાર આપ્યો। મુંબઈમાં રહેતા પારેખ પરિવાર દ્વારા ઘાટકોપરના સોમૈયા ગ્રાઉન્ડમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા કથા વાંચન કરવામાં આવ્યું। ભવ્ય સાજ શણગાર વચ્ચે શરૂ કરાયેલા આ આયોજનમાં મોટા મહાનુભાવો સાથે દિગ્ગજ સંતો પણ જોડાયા। મારા મધરની ઈચ્છા હતી કે ભાઈ ઘાટકોપરમાં એકવાર રામકથા થવી જોઈએ અને અમે ભૂપેન્દ્રભાઈ પંડ્યાનો સંપર્ક કર્યો અને તેણે અમને તરત જ હા પાડી દીધી અને મારા માતા પિતાની ઈચ્છાના અનુસાર અમે આ રામકથાનું આજે આયોજન કર્યું છે। અહીંયા રામચરિત માનસ પર આધારિત ઝાંખીઓના પ્રદર્શનની સાથે જ સ્વચ્છ ભારત અભિયાનનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું। આયોજકોનો ઉદ્દેશ ધાર્મિક લાગણીથી આવનારા લોકોમાં સ્વચ્છ ભારત અંગે જાગૃતિ લાવવાનો હતો। આજના યંગસ્ટરને રામ લક્ષ્મણ કે સીતા કે રામાયણના કોઈ પાત્ર વિશે પણ ખબર નથી હોતી, પણ આ રામકથાનું જે અમે એક્ઝિબિશન કર્યું છે તેની અમે નીચે કેપ્શન લખી છે ઇંગ્લિશમાં, એટલે આજના યંગસ્ટરને રામાયણ શું છે તે ખબર પડે તેના હિસાબે અમે લોકોએ આ રામકથાનું એક્ઝિબિશન કરેલું છે। રામકથાના ભવ્ય આયોજન નિમિત્તે ચંદ્રેશભાઈ પારેખ દ્વારા લિખિત ભગવાન સ્વામિનારાયણ પર આધારિત પુસ્તકનું લોકાર્પણ પણ કરાયું। 7 દિવસ સુધી સોમૈયા ગ્રાઉન્ડમાં શ્રદ્ધાળુઓ રામકથાનો લાભ લઈ શકશે તેમજ રામચરિત માનસ પર આધારિત ઝાંખીઓનું પ્રદર્શન માણી શકશે। લોકો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના સંદેશ અને તેમના સિદ્ધાંતોને વિસરતા જાય છે, ત્યાં આ પ્રમાણેના આયોજનથી આજની પેઢીને આધ્યાત્મનું સિંચન કરી શકાય છે। દિશા કટારિયા, ETV ન્યૂઝ, મુંબઈ।